તમે આજે સાળંગપુર ખાતે બોલોત્સવ આયોજન છે, કેવા પ્રકારનું આયોજન આ કાર્યક્રમ શું છે? જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પણ વર્ષો પૂર્વે સારંગપુર તીર્થધામમાં પુષ્પદોલોત્સવ કર્યો હતો. સંતો ભક્તોને રંગીને જગતના રંગથી વિરક્ત થઈ ભગવાનના રંગે રંગાવાની અંધેરી પ્રેરણા આપી હતી. ત્યારથી આજ સુધી આ બોટાદ સારંગપુરની પવિત્ર ભૂમિ ઉપર દેશ વિદેશના હજારો ભક્તોની સન્નિધિમાં પ્રતિવર્ષ પુષ્પદોલોત્સવ ઉજવાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ઉતાવળી નદીના તટ ઉપર આવેલા મેદાનની અંદર અનેક વખત પુષ્પદોલોત્સવ કર્યા છે. આજ રોજ પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સદગુરુ સંતો, હજારો સંતો અને અનેક ભક્તોની સન્નિધિની અંદર દેશ વિદેશના, જેમાં લંડન, અમેરિકા, આફ્રિકા, દુબઈ, પેરિસ, અલગ અલગ દેશોથી આવેલા ભક્તોની સન્નિધિમાં આ પુષ્પદોલોત્સવ ઉજવાયો. મહંત સ્વામી મહારાજે કેસુડાના રંગથી હજારો ભક્તોને રંગ્યા. તે પૂર્વે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી વગેરે વડીલ અને વિદ્વાન સંતોના મુખેથી પ્રવચનો સંપન્ન થયા, કીર્તન ભક્તિ થઈ. આવતા જ તમામ હરિભક્તોને ફૂડ પેકેટ આપી દેવામાં આવતા હતા. સૌ કોઈએ ભગવાનના દર્શન કર્યા અને સાથે પુષ્પદોલોત્સવમાં મહંત સ્વામી મહારાજના હસ્તે રંગાઈને સૌ કોઈએ ધન્યતા અનુભવી. સંતો સ્વયંસેવકોએ અદ્ભુત વ્યવસ્થા કરી હતી. દરેકની બેઠક વ્યવસ્થા હોય, પ્રસાદ વ્યવસ્થા હોય, રંગોત્સવની વ્યવસ્થા હોય. BAPSનું આ મેનેજમેન્ટ જોઈ, હજારો હરિભક્તોની આ સુંદર વ્યવસ્થા જોઈ લોકો ખૂબ પ્રસન્ન થયા. અને આજે સૌ કોઈએ સંકલ્પ કર્યો છે કે ભગવાનના રંગે આખું જગત રંગાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય તેવી શુભકામના, પ્રાર્થનાઓ પણ આજના સારંગપુરના પુષ્પદોલોત્સવે મહંત સ્વામી મહારાજ સમક્ષ કરવામાં આવી છે.